જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS પરાવાણીમાં। તો આજે આપણે ફરીવાર પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામીના ખૂબ સરસ પ્રવચન, રમૂજી પ્રસંગો, કોમેડી પ્રસંગો સાથે આજનું આ પ્રવચન સાંભળશું। આજના આ પ્રવચનમાં આપણે ભારતીય સંસ્કૃતિનું મહત્વ, ભારતીય સંસ્કૃતિના જે સંસ્કાર જે છે એના વિશે પણ સાંભળશું। અને બીજી જે અતિ મહત્વની વાત છે કે વ્યસન મુક્ત જીવન જીવવું કેટલું જરૂરી છે। વ્યસનથી થતા વિશ્વભરમાં જે લાખો લોકોના મૃત્યુ માત્ર વ્યસનના લીધે થાય છે, એ વ્યસનથી થતા મૃત્યુ પાછળ એનો ઘર પરિવાર કેટલો બરબાદ થાય છે એના વિશે આજે આપણે વિસ્તૃત આ પ્રવચનમાં આપણે સાંભળશું। તો વિડીયો સંપૂર્ણ જોઈ વિડીયો જરૂરથી લાઇક કરો, વિડીયો શેર કરો। ખૂબ રમૂજી પ્રસંગો છે એટલે વિડીયો સંપૂર્ણ જરૂરથી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। તો ભગવાનનું નામ સ્મરણ કરેલા હાલ આખો દિવસ તો ન થાય, સવારે એકવાર પૂજા તો કરો। પૃથ્વી પર 1 અબજ હિન્દુઓ છે, અડધો કલાક પૂજા કરનાર કેટલા મેં જોયા છે દુનિયામાં। કેટલા બધા દેશોના એરપોર્ટ ઉપર મુસલમાન લોકોને નમાઝ પઢવાની એક જુદી રૂમ હોય છે, જુદો હોલ હોય છે। બહુ બધા દેશોમાં મેં જોયું છે। અમેરિકાની એક કોલેજ એવી નથી જે કોલેજમાં મુસલમાન છોકરાને નમાઝ પઢવાની જુદી વ્યવસ્થા ના હોય। તમારા દીકરા ઘરમાં પૂજા કરે? આપણે પૂછીએ ને તમારા છોકરા પૂજા કરે છે તો કે સ્વામી સ્કૂલ હોય ને તો સ્કૂલ હોય તો સંડાસ નથી જતા। મા બાપ તમારે મારે એ પૂછવું છે, સ્કૂલ હવે 4 વાગે હોય છે? તમે એ જ લાગના છો બસ। આવું મારે બોલાય નહીં સાધુ તરીકે। તમને એટલું તમને હિન્દુને બસ એટલું છે, મારો દીકરો ડોક્ટર થઈ ગયો એટલે બસ। પણ મારો દીકરા રામાયણ નથી વાંચ્યું, ભાગવત નથી વાંચ્યું, ગીતા નથી વાંચ્યું, ઉપનિષદ નથી વાંચ્યું, મારો દીકરો પૂજા નથી કરતો, મારો દીકરો મા બાપને પગે નથી લાગતો, એવું દુઃખ, દર્દ કે વેદના કે પીડા પૃથ્વી પર 1 અબજ હિન્દુમાં કેટલા હિન્દુઓને છે। બસ મારો દીકરો અમેરિકામાં સેટ થઈ ગયો। અમેરિકામાં કૂતરા સેટ છે, મેં જોયા। કૂતરા અમેરિકાનો સિટીઝન છે ભાઈઓ। બસ તમારો દીકરો અમેરિકા ગયો, પૂજા કરે, તિલક દાંડો કરે? મારી દીકરી કેનેડામાં સેટ થઈ ગઈ। કેનેડામાં તો બીજા પશુઓ ઘણા સેટ છે। તમારી દીકરી પૂજા કરે? તમારા દીકરાને નરસિંહ મહેતાનું ભજન આવડે? તમારા દીકરી મીરાબાઈ નું ભજન આવડે? મા બાપ તમે તમારા દીકરાની ગ્રામરની ચોપાઈ ગોખાવી, ગીતાનો શ્લોક ગોખાવ્યો? આ દેશમાં 2 લાખથી વધારે મદરસા છે અને છોકરાને કુરાન ગોખાવે, તમે શું શીખવાડ્યું? તમારે અહીં તો જો કેટલા બધા નાના બાળકો જતા હશે મસ્જિદની અંદર, મદરસામાં કુરાન શીખવા, તમે શીખવાડ્યું? તમે વિચાર આવ્યો કે આવડા છોકરા ટોપા પહેરીને મદરસામાં જાય છે કુરાન શીખવા? હિન્દુ મા બાપ તમે જિંદગીમાં તમારા દીકરાની ગ્રામની ચોપાઈ ગોખાવીશ? એક ગીતાનો શ્લોક ગોખાવ્યો તો કોણ શીખવાડશે? વિરાટ કોહલી? તમારા જિલ્લાનો કલેક્ટર? તમારા જિલ્લાનો ધારાસભ્ય? એ જવાબદારી ગુજરાતના મુખ્યમંત્રીની છે, એ જવાબદારી ભારતના રાષ્ટ્રપતિની છે, જવાબદારી આપણી છે। તો ભગવાનનું સ્મરણ કરો। તમારા દીકરા દીકરી હવે પૂજા કરતા થાય એટલું તો શીખો। એલા સાંજ સવાર 2 ટાઈમ ઘરમાંનું તમારા ઘરમાં મંદિર હોય છે, ભગવાનનું નામ સ્મરણ કરો। એટલે મારા તો 5 ફેરવો, હવાના પરમાં ઉઠીને બીડી પીએ, પછી પેટ સાફ આવે, એમ ભેંસ બીડી પીએ? એ પોદાડા નથી કરતા? આપણે નાના કેટલા ઘોડિયા બગાડ્યા હતા, બીડી પીતા હતા અમથા બધા। બસ બીડી પીએ ને પછી પેટ સાફ આવે, સારું પીએ પછી મરજે। તો મા બાપના ઉપકારનું સ્મરણ કરો, જેમ ભગવાનના ઉપકારનું સ્મરણ કરો, મા બાપના ઉપકારનું સ્મરણ કરો। ભૂલે ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં। મા બાપને દુઃખી કરીને તમે જિંદગીમાં સુખી નહીં થાવ। હા, મા બાપને દુઃખી કરીને તમે કરોડપતિ થઈ શકશો, સોનાના નાળે નાહી શકશો, સોનાની થાળીમાં જમી શકશો, 4 બંગડી વાળી ગાડી લાવી શકશો, પણ મા બાપને દુઃખી કરીને તમે સુખી નહીં થાવ। હા, મા બાપને વાંક હશે, હાલ ધોળા વાળા આંકડા નથી રહેતા, ટેં કર્યા કરે। હું એ લોકોને લઉં, તમે તો રાજી છો ને એ લોકોને ઝાપટું એમાં, એ લોકો ટેં કર્યા કરે। વૃદ્ધ થવું હોય તો શીખો પ્રમુખ સાહેબ મહારાજ પાસેથી। પ્રમુખ સમાજ 55 વર્ષની ઉંમરના, જોઈ લાજો મહંત સમાજ 84 વર્ષની ઉંમરના વૃદ્ધ કેવી રીતે થવું એને પણ શીખવાય। પણ વાંચો તો ને, છાપા વાંચ્યા કરે, દિવ્ય ભાસ્કર, સંદેશ, ગુજરાત સમાચાર, શું શીખાય એમાંથી? શીખો, વાંચો યોગી બાબાનું જીવન, યોગી બાબાનું જીવન વાંચો। આજે યોગી બાબા પ્રગટ થયા છે, તમને વડીલ થતા શીખવશે, બાપ થતા શીખવશે, મા થતા શીખવશે, સસરો થતા શીખવશે, સાસુ થતા શીખવશે। તો ભલે મા બાપનો વાંક હોય, હવે તમને કહું
આપણે નાના હતા ને આપણે મમ્મી પપ્પાએ કેટલા ગુના માફ કરેલા. જેટલી ઘોડી બગાડ્યું થપ્પડ માર્યો હતો તો જીવતા ના રહ્યા હોત. આપણા મા બાપે લાખ ભૂલો માફ કરી છે. આપણે એ લોકોની 2-5 ભૂલો માફ કરીને મા બાપને સાચવો, મા બાપની સેવા કરો, મા બાપની મર્યાદા રાખો, મા બાપની આમન્ય રાખો, એનું રિસ્પેક્ટ રાખો. તો હિન્દુઓ તમારી દીકરીઓને એ શીખવાડો, એના સાસુ સસરાની સેવા કરે. આ તો લગ્ન પછી મહિનામાં બસ તારી મારે મને નહીં ફાવે અને અહીંથી ફોન કર્યા તો બેટા નોખી થઈ જાય, તો તમારી દીકરી આવું નહીં થાય ભવિષ્યમાં. એટલે આ તો શિક્ષણ છે. શિક્ષણ તો એ છે કે બેટા થોડુંક સહન કરજે. એના દીકરાને 25 વર્ષ સુધી પાડી પોષીને મોટો કર્યો છે. બેટા તું અઠવાડિયે એના મા બાપ નોખો કરી દે. 25 વર્ષ સુધી જે મા બાપે દીકરાને પાડી પોષીને મોટો ભણાવ્યો ગણાવ્યો, એ મા બાપને પોતાનો દીકરો સાચવવાની ઈચ્છા ના હોય. બેટા તું અઠવાડિયામાં નોખી થઈ જાય, બસ મન તારી માયા નહીં ફાવે તો ભવિષ્યમાં તારો પણ દીકરો થશે. યાદ રાખજે બેટા. અને તારા દીકરાની વહુ એના ધણીને કે તારા દીકરાને તારાથી નોખો કરી દેશે. યાદ રાખશે. શિક્ષણ ખાલી ગણિતું નથી ભણાવવાનું, ખાલી ફિઝિક્સના ગોલ્ડ મેડલ નથી લાવવાનો. શિક્ષણ તો આ છે. એટલે ભૂલો ભલે, બીજું બધું મા બાપને ભૂલશો નહીં. મા બાપને થોડીક ભૂલો ક્ષમ્ય કરી દો, માફ કરી દો. તમે પણ માફી માગી લો તો આ સ્મરણ છે. અને કોઈ પણ ક્યાંક પણ થોડી પણ જો મદદ કરી હોય એને જિંદગીમાં ભૂલશો નહીં. ઘણખર બીજા કટોકટીમાં લાખ રૂપિયા આપ્યા હોય અને તમે ઉલાવ કરીને જતો રહો, કોને લીધા કોને દીધા થાય તો કરી લે. ઉપરનો કોટ જુદી છે, નહીં છોડે તમને, નહીં છોડે. ઘણખર જોયું છે તમે, નાનો બાળક જન્મ દવાખાને જાય 15 લાખ રૂપિયા ખર્ચીને જતો રહે. હું કામે લેવા આવ્યો હતો, ગયા વખતે કોઈને આપ્યા નહોતા ને પાછા. એટલે આ વખતે આપી દેજો, નહીં તો આવતા જમને ગમે તે રૂપિયા લઈને લેવા આવશે. ગેરેજ વાળો થઈને લેવા આવશે, ડોક્ટર થઈને લેવા આવશે, વકીલ થઈને લેવા આવશે. એ આપવું જ પડશે. એટલે ટૂંકમાં આ બધું સ્મરણ છે. ફરી વખત હું કોણ છું, કોનો છું, શા માટે છું, તો મને આ શોભે. આવી એક સંસ્કૃતિનું અનુસંધાન, એનું સ્મરણ કરજો તો જિંદગીમાં ક્યારે તમે ડાયવર્ટ નહીં તો કદાચ થશો તો ઓન ટ્રેક ઉપર આવી જશો. ભગવાનના ઉપકારોનું સ્મરણ કરીને એનું નામ સ્મરણ કરજો. મા બાપના ઉપકારોનું સ્મરણ કરીને એની સેવા કરજો. અને કોઈ પણ તમને મદદ કરી હોય એના ઋણનો સ્વીકાર કરીને એને પાછું અદા કરજો તો તમે સાચું જીવન જીવતા આવશે. સ્મરણ. ત્રીજો સિદ્ધાંત છે સંયમનો. હિન્દુ સંસ્કૃતિ એ સંયમ અને નિયમની સંસ્કૃતિ છે. આપણી ત્યાગની સંસ્કૃતિ છે, ભોગની સંસ્કૃતિ નથી. હા, આપણે શાસ્ત્રોએ આપણે વિશે ભોગવાની ના નથી પાડી, પણ એક નિયમની પાળો બાંધી છે. આપણે ત્યાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થ છે. પૈસો કમાવો એ ગૃહસ્થ માટે પુરુષાર્થ છે. એવું નથી કહેતા શાસ્ત્રો તમે ઝૂંપડામાં પડ્યા રહો, ભિખારી થઈને ભીખ માંગ્યા કરો. એવું આપણે શાસ્ત્રો કહેતા જ નથી. પૈસો કમાવો, લાખોપતિ થાવ, કરોડપતિ થાવ, અબજોપતિ થાવ, એમાં આપણા શાસ્ત્રોને કોઈ વાંધો નથી. શાસ્ત્રો એટલું જ કહે છે કે નિયમમાં રહીને પૈસો કમાવો. દૂધમાં પાણી નાખીને નહીં, કોઈને બાટલીમાં પૂરીને બુશ મારીને નહીં, કોકને નવરાવીને બારોબાર જતા રહો એવી રીતે નહીં, લાંચ લઈને નહીં, કરોડોનો કૌભાંડો કરીને નહીં. તો ધર્મમાં રહીને તમે પૈસો કમાવો અને પૈસાનો ઉપયોગ ધર્મની રીતે ધર્મ માટે કરો. આવું કોઈ સાંસ્કૃતિક કામ થતું હોય ધર્મ રક્ષા માટે, ત્યાં બદરૂપ થાવ. આ તો ધર્મ રીતે ઉપયોગ કરો. આ તો દારૂ પાવામાં કરે. લગ્નમાં તો દારૂ પાવો જ જોઈએ ને, પા બસ. પાર્ટીમાં એ ખોટો ઉપયોગ છે પૈસા. તો ધર્મ, અર્થ, કામ, લગ્ન જીવન જીવવું એ ગ્રસ્ત માટે પાપ નથી. તમારે ત્યાં દીકરા દીકરી જન્મે કુકર્મ નથી, પણ ધર્મના પાયામાં રહીને એક પતિ અને પત્ની સિવાય કોઈ વિચાર નહીં, એ આપણી સંસ્કૃતિની મર્યાદા છે. અને અંતે મોક્ષને ભૂલશો નહીં. આ 4 પુરુષાર્થ આપણા શાસ્ત્રોમાં, હિન્દુ શાસ્ત્રોમાં આપણને બતાવ્યા છે. ટૂંકમાં ધર્મ એક નિયમ એ આપણા જીવનને સુરક્ષિત કરે છે. તમે જોજો, નદીની 2 પાળ ન હોત તો પાણી ફેલાઈ જાત, સમુદ્ર સુધી પહોંચત જ નહીં. જો ભગવાન સુધી પહોંચવું હોય
તો નિયમ અને સંયમની બે પાળો વચ્ચે વહેતા રહેશો તો ભગવાન સુધી પહોંચાશે. ભલે બંધન તો લાગે છે, પણ પ્રમુખ સ્વામી મહારાજ એવું અવારનવાર કહેતા કે ધર્મના બંધન એ બંધન નથી, પણ મુક્તિના સાધન છે. ઘણી વખત આજના યુવાનો મેકોલેનું ધાવણ ધાવીને ઉછરેલા આપણા યુવાનો શું કે, ઇટ ઇઝ માય પર્સનલ ચોઇસ. બસ મારે શું ખાવું, શું ન ખાવું, શું પીવું, શું ન પીવું, શું જોવું, શું ન જોવું, એ મને બંધન ના ગમે. હું તો ગમે તે ખાવું પીવું, બસ હું તો સ્વતંત્ર દેશનો સ્વતંત્ર નાગરિક. એમ સરસ. તમે કોઈ શહેરમાં જાઓ બાઇક લઈને કે કાર લઈને, અને ટ્રાફિક ને લાલ લાઈટ ઉભા રહો કે ના ઉભા રહો, ઇટ ઇઝ માય પર્સનલ ચોઇસ. એમ જા તાર બાપનો રસ્તો ઉપર. કદાચ 2-5 વખત છટકી જશો, પોલીસ હોય તો તમે દંડ નહીં કરે, પણ એક્સિડન્ટ થશો તો ભૂકો થઈ જશે. તો લાલ લાઈટ ઉભા રહેવું એ બંધન નથી, એ તમારી સલામતી છે. આ હેલ્મેટ પહેરવું એ બંધન નથી, તમારી સલામતી છે. અહીં વાયર નીચે લેખો, આ વાયરને કોઈ અડવું નહીં. ઇટ ઇઝ માય પર્સનલ ચોઇસ. તો ગળે મીટર. એ પેટ્રોલની કારમાં ડીઝલ નખાય? ડીઝલની કારમાં પેટ્રોલ નખાય? હા કે ના? કોઈ કે મારી પર્સનલ ચોઇસ. તો બકરીનું દૂધ ના સસ્તું મળશે. લિક્વિડ તો એ કહેવાય ને. પેટ્રોલ ડીઝલ કરતા તો બકરીનું દૂધ બહુ સસ્તું છે ના. એટલે પેટ્રોલ કારમાં ડીઝલ ન ચાલે, ડીઝલની કારમાં પેટ્રોલ ન ચાલે. હિન્દુઓ, ધીસ ઇઝ ડિફરન્ટ ડિઝાઇન. એમાં ઈંડા ન ચાલે, આમલેટ ન ચાલે, ચિકન ન ચાલે, દારૂ ન ચાલે, બીડી ન ચાલે, ગુટકા ન ચાલે, તમાકુ ન ચાલે. એ તમારું બંધન નથી, તમારી સલામતી છે. તમને ખબર છે હમણાં ઉરી એટેક થયેલો 1.5-2 વર્ષ પહેલા કાશ્મીરની અંદર આપણા 19 નિર્દોષ સૈનિકો શહીદ થયેલા. આ દેશના કરોડો લોકોને દાદ હતી પાકિસ્તાન પ્રત્યે, અને આપણી સરકાર એ પગલા ભરે એવી ઈચ્છા હતી, અને સરકારે પગલા ભર્યા સર્જિકલ સ્ટ્રાઇક દ્વારા. અત્યાર સુધી નહોતા ભરતા, કારણ કે એના ભાણિયાઓ હતા. પણ આ વખતે સર્જિકલ સ્ટ્રાઇક કર્યું. 2-5 મફલુસ લોકો નહોતા માનતા, એ લોકો લશ્કરમાં વિશ્વાસ નહોતો. એ લોકો સાબિતી માંગતા હતા, 2-5 મફલુસ તો રાજી નહોતા. પણ આ દેશના લગભગ 1.30 કરોડથી વધારે જનતા રાજી હતી, કારણ કે 19 સૈનિકોની શહીદીનો બદલો લીધો. પણ ગયા વર્ષે 10 લાખ લોકો શહીદ થયા. 10 લાખ લોકો એક વર્ષમાં. આ દેશના કોઈ નાગરિકે સરકારને વિનંતી નથી કરી કે આના કંઈક પગલા લેવાય. 19 સૈનિકો શહીદ થયા. દેશના કરોડો લોકોની માંગ હતી કે પાકિસ્તાન પ્રત્યેના પગલા લેવા જોઈએ, પગલા લીધા. 19 સૈનિકો શહીદ થયા, પણ 10 લાખ લોકો એક વર્ષમાં શહીદ થયા. એના પગલા ભરવાનું કોઈને વિચાર આવ્યો? પાકિસ્તાન ભારત સાથેના યુદ્ધ 4 યુદ્ધ થયા, કુલ 19,600 સૈનિકો મરાયા. સરકારી આંકડો છે, કદાચ ખોટો જ હશે, પણ બહુ તો 25,000, બહુ તો 50,000, મેક્સિમમ 50,000 ભારતના સૈનિકો મરાયા 4 યુદ્ધ દરમિયાન. કાશ્મીરમાં લગભગ 60,000 હિન્દુઓ મરાયા, કાપી નાખ્યા, બાળી નાખ્યા. કોઈ માનવ અધિકાર વાળા ત્યાં પહોંચ્યા નહીં. ગુજરાતમાં આતંકવાદી મરાય તો માનવ અધિકાર વાળા ગીધડાનું ટોળું ઉતરી આવે કે આતંકવાદીને કેમ માર્યો. તમે ખબર છે કે આજી ઘટના બનેલી યુપીમાં? આ દેશના સાહિત્યકાર એવોર્ડ પાછા આપવા લાગેલા કે આ દેશમાં જ્યારથી ભાજપ સરકાર આવી ત્યાંથી અસહિષ્ણુતા વધતી જાય, અસહિષ્ણુતા, અને એવોર્ડ પાછા આપવા લાગેલા. કાશ્મીરમાં 60,000 હિન્દુઓ કપાયા કે ન કોઈ એવોર્ડ પાછા આપ્યા. ગાંધીનગર 32 નિર્દોષ હિન્દુ મરાયા, ન કોઈ એવોર્ડ પાછા આપ્યા. ગોધરા કાંડમાં 58 જીવતા બાળી નાખ્યા, ત્યારે આ દેશમાં કોઈને અસહિષ્ણુતાની ગંધ ના આવી, ત્યારે ન કોઈ ક્યારે કોઈ પોતાના એવોર્ડ પાછા આપ્યા. પણ મારે કેવું છે કે 60,000 કાશ્મીરમાં 50,000 સૈનિકો, કુલ મેક્સિમમ 1,10,000, મેક્સિમમ 1.5 લાખ, મેક્સિમમ 2 લાખ.
ભારત પાકિસ્તાન જુદા પડ્યા પછી વધુમાં 2 લાખ મરાયા. છતાં ભારત દેશ પાકિસ્તાનને દુશ્મન સમજે છે. પણ ગયા 1 વર્ષમાં 10 લાખ લોકો શહીદ થયા, મરાયા. એનું કારણ કાશ્મીર કે પાકિસ્તાન આતંકવાદી નહીં, એનું કારણ છે તમાકુ. જેના ખિસ્સામાં જીવતી નાગણ હોય ઉભા થાવ, જેના ખિસ્સામાં જીવતો વીછી ઉભા થાવ. આ બીડી, તમાકુ, ગુટકા શું છે? 10 લાખ લોકો શહીદ થયા એનું કારણ તમાકુ છે. અમારા કાઠિયાવાડમાં, અહીંના લોકો તો પવિત્ર છે, પણ અમારા કાઠિયાવાડમાં 2 વેવાય ભેગા થાય ને હામાં અમે બીડી જ ધરે. વેવાય કહેવાય કે આતંકવાદી કહેવાય? તો યાદ રાખજો હિન્દુ, તમારી પત્નીને વિધવા કરવાનો અધિકાર તમને નથી ભાઈઓ. તમારા દીકરાને બાપ વગરનો કરવાનો અધિકાર તમને નથી. દુનિયામાં દર વર્ષે લગભગ 70 લાખથી વધારે લોકો તમાકુને લીધે મરે. એ આંકડો બોલું છું જે હોસ્પિટલમાં દાખલ થયેલા છે. ઝૂંપડામાં ને ફૂટપાથ ઉપર રીબાઈ મરે, જેની પાસે કેન્સરની દવાના પૈસા નથી. એનો આંકડો તો કેટલો મોટો હશે ભાઈઓ. તો છોડજો. અહીંયા બારડોલી બાજુ એક મહુવા તાલુકો છે. 2008માં એક BAPS ના યુવાનને લીધે એક ક્રાંતિ થયેલી. એના 4 મામા ભયંકર દારૂ પીતા હતા. પ્રમુખ સાહેબ મહારાજ પાસે આશીર્વાદ લીધા કે આ દારૂ છોડો, અને દારૂ છોડો. 1 મહિનો ત્યાં રોકાયો તો છોકરો, અને એને બીજા બૈરાઓને બળ મળ્યું, આનો ધણી દારૂ છોડો તો આપણો ધણી દારૂ કેમ ના છોડા. બહુ મોટી ક્રાંતિ થઈ. ઘેર ઘેર જઈને લોકો સર્વે કરેલો. 62 ગામનો તાલુકો છે, એમાં 1800 સ્ત્રીઓ વિધવા હતી 32 વર્ષ નીચેની. હમણાં ગામને કંઈક 2 છોકરા ત્યાં આવેલા, 20 વર્ષની એના ગામની 2 છોકરી વિધવા થઈ. કારણ કે આદિવાસીમાં નાની ઉંમરે લગ્ન થાય. એને આખી જિંદગીનું શું. એક તાલુકાની વાત કરું છું, સુરત જિલ્લાની. આખો સુરત જિલ્લાની દશા શું છે? દક્ષિણ ગુજરાતની દશા શું છે? તમારા મધ્ય ગુજરાતની, ઉત્તર ગુજરાત, અમારું કાઠિયાવાડ, જંબુસર ખાલી પવિત્ર હશે. હું જંબુસર સિવાયની વાત કરું. અહીં તો લગભગ કોઈ દારૂ નહીં. હિન્દુ તો કોઈ દારૂ ન જ પીએ ને. અહીંના હિન્દુઓ તો બહુ પવિત્ર. ખરેખર આખા ભારતમાં એના હિન્દુઓના દર્શન આપવા જેવા. એટલે અહીંના હિન્દુઓ તો ન દારૂ પીએ, ન બીડી પીએ, ન ગુટખા ખાય, ન તમાકુ ખાય, ન ઈંડા ખાય, ન આમલેટ ખાય, ન ચિકન ખાય, ન માંસ ખાય. જંબુસર ના આજુબાજુના જેટલા લોકો અહીંયા આવ્યા છે એટલા બહુ પવિત્ર. જે નથી આવ્યા એ પણ પવિત્ર. બાકી આખા ભારત દેશની શું દશા. ગુજરાત તો દારૂબંધી વાળું રાત કહેવાય, ખબર છે? અને ચૂંટણીને આગલી રાતે કરોડોનો દારૂ ફરે, ખબર છે? તમારા વિસ્તારમાં નહીં, હું બીજા વિસ્તારની વાત કરું. એનો વિસ્તાર તો પવિત્ર બહુ. હમણાં હું સેલવાસ ગયેલો. ચૂંટણીને આગલી રાતે દરેક ઘેર દારૂ 2 બોટલ માંસનો ડબ્બો, દારૂ 2 બોટલ માંસનો ડબ્બો. દેશની સેવા માટે લોકો પેદા થયા. આવી રીતે સેવા કરવા, આવી રીતે મત મેળવવાના. પણ વાત આપણે એ છે, આખા વિશ્વની શું દશા છે દારૂની. નહીં સુખી થાવ તમે. ત્રીજી વાત છે માંસાહાર. મેં વાત કરી, માંસ ખાતા પહેલા કતલખાનામાં જઈ આવજો. તમારી જીભડીના સ્વાદ માટે પક્ષીઓ કેટલા ક્રૂર બલિદાનો આપે. ચિકન ખાતા પહેલા એ મરઘેના ત્રાસનો વિચાર કરજો, ની હાઈનો વિચાર કરજો ભાઈઓ. આટલી જીભ છે, નીચે ઉતર્યા પછી ટોયલેટ તો હરખું જવાનું છે. બાજરાનો રોટલો ખાઓ કે ચિકન ખાઓ. ઘણા લોકો શું કે છે કે એમ તો વનસ્પતિમાં જ જીવ છે, તો તારા બાપમાં જીવ છે, કાપીને ખા ને. આજે ટમેટું કાપો અને બકરું કાપો બે હરખું છે? તમે ટમેટું કાપો અને કુકડો કાપો બે સરખું છે? સમજો તો ખરા. થોડાક હિન્દુઓ જિંદગીમાં સુખે નહીં થાવ તમને. એક ચોથી વાત કરી દઉં. 1980માં એક જ એજનો દર્દી હતો. અત્યાર સુધીમાં પૃથ્વી ઉપર 8 કરોડ માણસો એજને લીધે મરી ગયા. બીજા વિશ્વ યુદ્ધમાં 5.5 કરોડ માણસો મરાયેલા બીજા વિશ્વ યુદ્ધમાં, અને 8 કરોડ માણસો મરાયા એજને લીધે. આજે રોજ પૃથ્વી પર 10,000 માણસો મરે છે એજને લીધે. એજ ફેલાવવાનું 80% કારણ વ્યભિચાર છે. લગ્ન પહેલા, લગ્ન પછીના અનૈતિક સંબંધો. 20% અંદર એ કદાચ કોઈનું બ્લડ લીધું હોય
પતિને એર્યું તો પતિને થાય, પતિને હોય તો પતિને થાય, મા બાપ કોકને હોય તો એના દીકરા દીકરા, એ બધું 20%. 80% એજ ફેલાનું કારણ વ્યભિચાર છે. આપણા શાસ્ત્રોમાં લગ્ન કરવા એ પાપ નહોતું, પણ લગ્ન પહેલા ને પછીની એક મર્યાદા આપણા શાસ્ત્રોએ બાંધેલી, એની બહાર પગ મૂક્યો તો આજે શું દશા થાય? અલ્પ સુખ સારવાગના, દારૂનું, બીડીનું, તમાકુનું, દુરાચારનું સુખ કેટલું? અલ્પ સુખ સારવાગના, લોપે છે શ્રી હરિ તણી, તે પરમ સુખ કેમ પામશે બાયદાર જો તે નાદણી. કેટલું સુખ છે, એની પાછળ કેટલું દુઃખ છે, કેટલું દર્દ છે, કેટલી વેદના છે, કેટલી પીડા છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે જો સુખી થવું હોય તો ધર્મના બંધોનો સ્વીકારો. પ્રમુખ સ્વામી કેમ સુખી હતા? આજે યોગી બાબા પ્રગટ થયા, એ સાધુ તરીકે હતા. ભગવાન સ્વામિનારાયણ સાધુની એક મર્યાદા આપણે લોપી નથી, ન યોગી બાપાએ, ન પ્રમુખ સ્વામીએ, ન અત્યારે મહંત સ્વામી મહારાજે. પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં ગયા પછી મહંત સ્વામી મહારાજને સંતોએ કીધું કે સ્વામી, પ્રમુખ સ્વામી સાથે વર્ષોથી જોડાયેલા સંતોરી ભક્તો આપણી સાથે તો જોડાશે કે આપણે થોડુંક હવે ચમત્કારો અને ઐશ્વર્ય બતાવવા પડશે, તો લોકોને તમારા પ્રત્યેનું આકર્ષણ થશે. મહંત સ્વામી બોલ્યા કે ચમત્કાર અમને કઈ આવડે નહીં, અમારે પંચ વર્તમાન જોઈ લો. એક સાધુના પંચ વર્તમાન, નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિશ્ચય, નિર્માણ, પંચ વર્તમાન જોઈ લો. કેટલું એમ ઓપનલી કહી શકે, ચેલેન્જ. ભગવાન સ્વામિનારાયણ આપેલી આજ્ઞામાં લેશ માત્ર ક્યારેય અને અંશ માત્ર કોઈ લોપ કર્યો નથી. પ્રમુખ સ્વામી ખાલી જંગલમાં ઝૂંપડામાં નથી રહેતા, ગિરનાર ગુફામાં નથી રહેતા, દુનિયાના 55 દેશોમાં ફર્યા. ગમે તે મોટા મોટા રાજા મહારાજા કે મિનિસ્ટર કે પ્રેસિડેન્ટને મળવાનું હોય, શરત આટલી, કોઈ લેડી સેક્રેટરી સાથે ના આવી જાય. બસ ત્યાં સ્વામી ત્યાં યુનોમાં ગયા, પણ શરત આ મૂકેલી. તો કહેવાનું શું છે? એ લોકો સુખી છે કારણ કે એને નિયમ પાડ્યા છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રમાં લખે છે કે યે પાલયંતે મનોજા 6 શાસ્ત્ર પ્રદીપાદિદાન સદાચારં સદતેત્ર પરત્ર ચ મહાસુખા. આ લોકોને પલકમાં સુખી કોણ થશે? જે નિયમની મર્યાદામાં રહેશે. તે જેના ભગવાન રામ પતિ હતા, સીતાજી ખાલી લક્ષ્મણ રેખાની બહાર પગ મૂક્યો. હા, પગ તો શુભ હેતુ હતો. પેલા બાવાને બાઇક ઉપર બેસીને કઈ કોકા કોલા પીવા નહોતો જવું. એક ભિક્ષા આપવા માટે પણ, અતિથિ ધર્મ બજાવવા માટે પણ લક્ષ્મણ રેખાની બહાર પગ બીકો રાવણ ઉપાડી ગયો ને પછી આખી જિંદગી દુખી દયા. હિન્દુઓની કેટલીક લક્ષ્મણ રેખાઓ હોય છે, એની બહાર જો તમે પગ મૂકશો તો દુઃખી થશો. કેવી રીતે દુઃખી થશો? એક વિડીયો આપણે જોઈ લઈએ. રૂક જાઓ અભી દેર નહીં હોય. આજે છોડજો, આજે નક્કી કરજો વ્યસન હોય તો, નિયમની પાવડોમાં રહેવું હોય, જો સુખી થવું હોય તો. આજના યુવા યુવતીઓ કેટલા દારૂને રવાડે ચડ્યા ખબર છે? આજે કોઈ છોકરાની બર્થડે માટે કેટલા ગર્લફ્રેન્ડ ને બોયફ્રેન્ડ એક હોટલનો હોલ ભાડી રાખીને નફટ થઈને નાચે છે દારૂ પીને. કોઈ ગર્લફ્રેન્ડની બર્થડે બજાવવા માટે મા બાપને તો ખબર જ હોતી નથી કે મારા દીકરા દીકરી શું કાર્યક્રમ કરીને આવ્યા. આ દેશની અંદર એક મારે સાધુ તરીકે ન બોલવું જોઈએ, પણ છતાં એક મા બાપને જાગૃત કરવા માટે હું તમને કહું છું, આ દેશમાં 30% એબોર્શન બિફોર મેરેજ થાય છે. મારે એ નથી કેવું તમારી દીકરી કે તમારા દીકરાના કેરેક્ટર પર તમે શંકા કરો. મારે એ નથી કેવું તમારી નાની બેન કે ભાઈ ઉપર કોઈ તમે શંકા કરો. મારે નથી કેવું કે લગ્ન પછી તમારા પતિ કે પત્નીમાં કોઈ શંકા કરો. પણ જે સમાજમાં ચાલે છે એની સામે તમે આંખ આડા કાન નહીં કરી શકો. તમારે જાગવું પડશે કે દીકરાને ખાલી ફિઝિક્સના ટ્યુશન નથી રાખવાના, એને પવિત્રતાના ટ્યુશન મા બાપ તમારે રાખવાના. આ સમાજની તાસીર છે. લગ્ન પછીના ખોટા સંબંધો, એને તો કોઈ મર્યાદા, કોઈ આંકડો નથી ભાઈઓ. તો જો સંયમ અને નિયમથી તમે જીવતા શીખો તો જ સાચું જીવન જીવતા આવડશે. એક વિડીયો જોઈ લે, રૂક જાઓ અભી દેર નહીં હોય. આના પછી પણ આપણું પ્રવચન તો ચાલુ જ રહેશે. આ દ્રશ્ય જોયા પછી તમારે પત્નીની જો દયા આવે, તમારા દીકરા દીકરીની જો દયા આવે,
તમારા મા બાપની જો દયા આવે તો વ્યસન છોડજો. તમારા મિત્ર એ ન કેવળ મફતમાં બીડી આપે છે, ન કેવળ મફતમાં એ તમાકુ આપે છે, પણ મોતની તારીખ પણ મફતમાં આપી દે. તમારી પત્નીને વિધવા કરવાનો ષડયંત્ર છે. માટે જાગી જજો. તમે ગમે તેને માનતો, ઘણા શું કે હું તો માતાજીને માનું, તો કઈ વાંધો નહીં, પણ માતાજીએ કીધું તમે બીડી પીવાનું? કઈ માતાજીને કીધું? નામ આપ. મારી પાસે બધી જ માતાજીનો મોબાઈલ નંબર છે. હું હમણાં માતાજીને ફોન કરીને પૂછી દઉં. બોલો. રામ ભગવાનનો બે મોબાઈલ નંબર મારી પાસે છે, કૃષ્ણ ભગવાનનો પણ છે, અને હનુમાન દાદાના 2 પર્સનલ મોબાઈલ મને આપ્યા. કોઈ લેવા ન આવતા. આપણે ભગવાનમાં માનીએ છીએ પણ ભગવાનનું નથી માનતા. કૃષ્ણ ભગવાનમાં માનીએ છીએ, કૃષ્ણ ભગવાનનું નથી માનતા. માતાજીમાં માનીએ છીએ પણ માતાજીનું નથી માનતા. માનવું એટલે એની આજ્ઞાનું પાલન. યાદ રાખજો, તમારા મા બાપ, હમણાં પેલા છોકરાનું મૃત્યુ થયું, એને મા બાપ રડતા હતા. કદાચ ઘરના વેચીને તમને હોસ્પિટલમાં લઈ જશે, પણ રીબાવ તો તમારે જ પડશે. કોઈ મિત્ર નહીં રોબાય જે મિત્રે તમને હાથમાં ગુટકાની પડીકી પહેલી વાર આપી હતી ત્યારે. પ્રમુખ શાહ મહારાજ, આજે મહંત મહારાજનું વિશ્વવ્યાપી કાર્ય આ રહ્યું છે. આમ તો આધ્યાત્મિક તેને ખૂબ ઊંચાઈ ઉપર આપણે લઈ જવા છે, પણ વ્યસનો આ દેશને જે બરબાદ કર્યો છે, ભવિષ્યમાં બરબાદ કરતા રહેશે. તો વ્યસન મુક્ત થઈએ. હા, ઘણા કે મારે નથી છૂટતું, એટલે અમે સંસાર મૂકી દીધો. તમારી બેડી નહીં છૂટે, તમાકુ નહીં છૂટે. જે દિવસે તમારી દુકાનમાંથી આમ ઠેકડો મારીને તમારા મોઢામાં આવી જાય બીડી, તો પી દો. જા, તમે દુકાને લેવા જ ન જાઓ. અઠવાડિયું પડ્યા રહેજો ગોદડું અઢીને, પણ આ પીડા વેદના નહીં સહન કરી શકો. એટલે અને આ તમારી મેળે ના છૂટે. બરાબર છે. આજે 1 ટનનો પથ્થર અગાસી પર લઈ જવો તો તમે ના લઈ જઈ શકો, પણ તમને ખબર હોવી જોઈએ દુનિયામાં ક્રેનની શોધ થઈ ચૂકી છે. એમ કદાચ તમે નહીં છોડો, પણ ટેકનોલોજી છે. આ પ્રમુખ શાહ મહારાજ, મહંત સ્વામી મહારાજ 50-50 લાખ રૂપિયા દારૂ પીંદાને છોડ્યા છે એક શબ્દથી. હમણાં એક ભાઈ મને ત્યાં મળેલા, સેલવાસ, હું કથા કરવા ગયો તો, મૂળ ગાંધીધામના એ ભાઈ, એને 50 લાખ રૂપિયા દારૂ પીધેલો. એ બાપ દીકરો હામા મેં પીએ. એને મને કીધું, મેં કોઈ એવું પાપ નથી જે પાપ આ મનુષ્ય દેહ કરી મેં ના કર્યું હોય. બધા જ પાપ કર્યા, પણ ક્યાંક આવી કથા ક્યાંક સાંભળી હશે ને ઝાટકો લાગ્યો. એટલે સારંગપુરમાં પ્રમુખ શાહનું દર્શન કરવા માટે આવ્યા કે એમની હાજરીમાં બધું પ્રતિજ્ઞા લઉં. પ્રમુખ સ્વામી છેલ્લા 3 વર્ષમાં બહુ કોઈને મળતા જ નહોતા, વ્યક્તિગતો મળતા જ નહોતા. કેબિનમાં આપણને દર્શન થતા હતા. ખાલી એક તો સ્વામી તો કોઈને બોલતા પણ નહોતા, ઘણી વખત આંખો મીચેલી હોય, પણ એને પ્રમુખ સ્વામી દર્શન ખાલી આમ પ્રમુખ સ્વામી છડી હલાવતા હતા. એ જ ક્ષણ બધું જ મૂકી દીધું. આ પ્રમુખ સ્વામીના દર્શનની શું તાકાત છે! મહંત સ્વામી મહારાજ પણ એવા જ એક દિવ્ય પુરુષ છે. કદાચ કોઈ સુરતમાં સ્વામીની જન્મ જયંતિ હોય, અથવા તમને ગોંડલમાં સાદર સપ્તાહની મહોત્સવમાં એક મુક્તાનંદ હોલ હતો. એમાં એક સત્ય ઘટના હતી. ભાવનગર બાજુમાં શિહોર ગામના એક ભાઈને 50 વર્ષ કોઈ સંતાન નહોતું. ખોડિયાર માતાની કૃપાથી એને દીકરો થયો, અને નાની ઉંમરમાં વ્યસન કરતો થયો. 22-23 વર્ષે લગ્ન થયા. એક બાળક હતું, ત્યારે આ કેન્સર જેવું બધું કાપી નાખવું પડે, અંતે બાળક મૃત્યુ પામ્યો, દીકરો. વિચારજો, એ 22 વર્ષે કન્યાનો કયો વાંક કે આખી જિંદગી વિધવા તરીકે જીવવું પડશે, અથવા નવા લગ્ન કરવા પડે. એક બાળકનો કયો વાંક કે નાની ઉંમરે બાપને ખોવો પડ્યો. મા બાપનો કયો વાંક કે 50 વર્ષે પ્રાપ્ત થયેલો દીકરો, જયારે મા બાપની ઉંમર 73-74 વર્ષની હતી, એ વખતે યુવાન દીકરો ખોવો પડ્યો. ક્યારેક મિત્રોની મોહબત, ક્યારેક વેવાઈને રાજી કરવાની ખરાબ વૃત્તિ એ આપણી જિંદગી બરબાદ કરી નાખે છે. પણ તમે જુઓ, ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ 10 વર્ષ સુધી એને અમેરિકાએ વિઝા નહોતા આપ્યા. ગુજરાતના મુખ્યમંત્રી હોવા છતાં પછી ઓબામા આવ્યા ને એમને બોલાયા, પ્રાઇમ મિનિસ્ટર થયા. મોદી સાહેબ માટે વેલકમ ડિનર ગોઠવેલું, અને એમાં 22 જણ હાજર હતા ટેબલ ઉપર. ઓબામાને ખબર હતી કે મોદી સાહેબ હિન્દુ છે,
હિન્દુ એટલે પ્લાસ્ટિકના કેળા જેવા હિન્દુ નહીં, સાચા હિન્દુ છે. એ તો દારૂ નહીં પીએ, નોનવેજ નહીં ખાય, એટલું જ નહીં, એ મોદીનો પ્રભાવ એટલો છે કે એની સામે આપણે નહીં ખાઈ શકીએ. અને એ દિવસે લોકોએ નોનવેજ નહોતું ખાધું, ટેબલ ઉપર પીરસું જ નહોતું બિયર. એ તો ઠીક છે. મોદી સાહેબે દાળ ભાત રોટલી શાક પણ ન ખાધા, એક ફ્રૂટ પણ ના ખાધું, બદામ કાજુ પિસ્તાનો દાણો પણ ન લીધો, કોઈ જ્યુસ પણ ન પીધું. હું તો નવરાત્રીમાં માતાજીના ઉપવાસ સાથે આવ્યો, ખમીર તો જોયેલા. અને ઓબામા થોડા સારંગપુરના સરપંચ છે, પણ મને તો હજુ એમ થાય છે એક વાર ખાઈ લેવું તો હું વાંધો, ભલે નોનવેજ નહીં પણ આ દાળ ભાત રોટલી શાક વગર ઓબામાની સાથે જમવાનો ચાન્સ મળે, પણ એ ન ખાધું. એવું વિચાર ન ઓબામાને કેવું લાગશે, જેવું લાગે હું જાય ઘેર ગોદડું અડીને. હું મારી માતાજીની ભક્તિ ના છોડું, કશું ના લીધું. અને ઓબામાને કઈ ખોટું, બીજી વાર વાંકા વળીને આવ્યા ભારતમાં. 8 વખત મોદીને મળ્યા છે, દુનિયાભરમાં વખાણ કર્યા છે. દુનિયાના 50-55 દેશમાં જઈ આવ્યા. એક ભાઈ કહે છે દેશ પરદેશ જ ફેર્યા કરે છે, પણ તારી જેમ કોઈને ઊંઘવા નથી જતા. આખા વિશ્વની અંદર ભારતની ઇમેજ ઉભી કરી છે. હમણાં દુબઈ અબુધાબી બેરીને ગયા, મુસ્લિમ રાજા ઉપર જેના સન્માન માટે એરપોર્ટ ઉપર ગયા, પણ મુસ્લિમ રાજાને રાજી કરવા માટે એને કશું ખાધું પીધું નથી, ઉલટાનું એ લોકોએ શાકાહારી ખાધું છે દિવસે. તો તમે ગુજરાતમાં રહો છો, એલા શરમ નથી આવતી આપણે લોકોને રાજી કરવા માટે નોનવેજ ખાઈએ કે બીડી કે દારૂ પીએ? તો કાર્યક્રમ બંધ કરજો જો સાચા હિન્દુ હતો તો. સંયમ અને નિયમની પાળ આપણે તો બાંધવાની છે, પણ ખાસ તો તમારી પેઢીઓમાં. આમાં ઘણા મા બાપ એવા છે દારૂ બીડી તમાકુ નહીં ખાતા હોય, પણ તમારા દીકરા કોલેજમાં ભણે છે, વડોદરા કોલેજમાં તપાસ કરજો, કેમ્પસમાં જોઈ આવજો ક્યારે. જેટલા શહેરોની કોલેજ છે, કોલેજ પછી જે હોટેલોમાં શું કાર્યક્રમ ચાલે છે ક્યાંક તપાસ કરજો. એટલે કોલેજોનું વાતાવરણ તમે બદલી નહીં શકો, કારણ ટીવી ચેનલમાં એ જોયા કરે છે પેલો દારૂ બોટલ પીતો હોય બધું જ. એ ટીવીના કાર્યક્રમ બંધ નહીં કરી શકો, હોટેલની સુવિધાઓ તમે અટકાવી નહીં શકો. તમે કદાચ યાદ હોય તો એક શહેરની અંદર, નામ નથી આપતો, મને હોટેલનું નામે ખબર, પણ બાપ દીકરી આ સંજોગમાં આવી રીતે ભેગા થયેલા. મહેસાણાની હોટેલમાં પતિ પત્ની આવા હેતુથી ભેગા થયા, ખબર જ નહીં આની પત્ની છે કે આ પતિ છે, આવી રીતે ભેગા થઈ ગયેલા. બહુ વિચિત્ર વાતાવરણ છે સમાજની અંદર. અને એ સમાજમાં એટલી જ આપણી પવિત્રતા આખા સમાજને નહીં બદલી શકીએ, પણ તમારા દીકરા દીકરીને એવા જોડા પહેરાવી દો કે બહારની અપવિત્રતાને ખંડિત ના કરે. તો જો સાચું જીવન જીવવું હોય, પેલો તો ક્ષણિક આનંદ છે. દારૂ પીવો, બીડી પીવો, ગુટકા ખાઓ, તમાકુ ખાઓ, કોકને નાચવા જાઓ, કેટલી વાર મજા આવે? કેટલી વાર મજા આવે ત્યારે લગ્નમાં ડાન્સ ગોઠવવાના. વિચાર તો કરો એલા, એમાં જૂના કનેક્શન તૂટે છે, નવો હંધાય ખબર પડે? શું જરૂર છે લગ્નમાં ડાન્સ કરવાની? અરે ભેગા બેસો અને સપ્તપદીનું એની એક એક સમજણ આપો. આપણે અમેરિકામાં એક હરિભક્ત છે, ત્યાં વિનુભાઈ ડલાસમાં છે, એના દીકરીના લગ્ન હતા. એનો દીકરો છે હરિ. 1 કલાક સુધી સપ્તપદીનો મહિમા સમજાયો કે પતિના ધર્મ શું છે, પત્નીના ધર્મ શું છે. એ કન્યા પક્ષના અને વર પક્ષના એટલા બધા રાજી થયા કે ખરેખર લગ્ન કેવા હોવા જોઈએ. એટલે ટૂંકમાં જે આપણા શાસ્ત્રોએ ગ્રહસ્થ માટે, ત્યાગીઓ માટે જે કઈ નિયમની પાળો બાંધી છે, એ જેટલી પાડીશું એટલું જ આપણને સાચું જીવન જીવતા આવડશે. કે આપણા દેશના કૂતરાને કોઈ પ્રોબ્લેમ નથી, દીકરી એની કોની સાથે ફરે. આપણા દેશના ભૂંડને કોઈ પ્રોબ્લેમ નથી, એનો દીકરો કોની સાથે રખડે છે. આ જ દશા હિન્દુ આવતા 50 વર્ષ પછી આપણી થશે જો આપણે નહીં જાગીએ તો જાગવાનો અવસર પ્રાપ્ત થયો છે. અને સાથે સાથે આપણા સંતાનોને જગાડવાની એક તક આજે ઊભી થઈ છે. અને જો નહીં જાગે તો ઉઠ જાગ મુસાફિર, ભોર ભય બરે ને કહા જો સોવત હૈ, જો સોવત है सो खोवत है, जो जागत है सो पावत है. 1 લાખ છોકરીઓ જતી રહી હિન્દુઓની. હિન્દુ ધર્મ હળેલા બટાટા જેવો નથી ભાઈઓ. ક્યાંક આપણી ભૂલ કરી બેઠા છે. એટલે પાયાની સમજણ આપણા દીકરા દીકરીઓ આપણા ઘરમાંથી આપવાની છે.
પણ જો આપણને સાદું જીવન જીવતા ના આવડતું, એક છોકરાને પૂછ્યું તો શું કરે છે, કે મારા પપ્પાનું અધૂરું કામ પૂરું કરું. કે કયું? કે મારા પપ્પા બીડી પી જાય, બાકીનું હું પી નાખું. એટલે ટૂંકમાં આપણે સંયમ અને નિયમથી ઘરમાં જીવતા શીખીએ. એક વાત એ છે. તો સંકલ્પ, સ્મરણ, સંયમ અને છેલ્લો સિદ્ધાંત ચોથો છે સેવા. સેવાની ભાવના હતી આપણે ત્યાં. ભગવાન રામ કે ભગવાન કૃષ્ણ હોય, ગુરુકુલના આશ્રમની અંદર જતા ત્યારે લોકો સેવા કરતા, ગાયો ચારવા જતા, લાકડા લેવા જતા, કંદમૂળ લેવા જતા. સેવાની ભાવના હોય. એ સત્યકામ જાબાલી હોય, આરુની ઉપર. જો કે આ બધી તો તમને ખબર જ ન હોય, કારણ કે તમે હિન્દુ કહેવાયો ને, તમને તો શાસ્ત્રોનો ક્યાં વાંચવાનો ટાઈમ છે. એટલે સત્યકામ જાબાલી કોણ, આરુની ઉપમન્યુ કોણ, તમને તો શાહરૂખ ખાન, આમિર ખાનની જ ખબર હોય, તમને તો વિરાટ કોહલીની જ ખબર હોય, તમને તો એક્ટરો ને એક્ટ્રેસની જ ખબર હોય, તમને કોઈ નેતાઓની ખબર હોય. આપણા મહાન ઋષિ મુનિઓ કેવું જીવન જીવ્યા એ જાણો, વાંચો, સાંભળો તો ખબર પડે ને કે એ લોકો સેવા દ્વારા એક ઊંચાઈ પ્રાપ્ત કરેલી. એ કોલેજના કેમ્પસમાં લખ્યું હતું બહાર કે એન્ટર ટુ લર્ન એન્ડ લર્ન ટુ સર્વ. તું આ કોલેજના કેમ્પસમાં ભણવા માટે દાખલ થા, પણ ભણવું શા માટે? સેવા માટે. મા બાપની સેવા, સમાજની સેવા, માનવતાની સેવા, ધર્મની સેવા, સંસ્કૃતિની સેવા માટે જન્મ. આજે સેવાની વૃત્તિઓ નીકળી ગઈ. આજના કોલેજના ભણનારા દીકરા દીકરીને પૂછો. મેં એક વખત સારંગપુરમાં એક શિબિર હતી, મુંબઈથી યુવા યુવતીઓ આવેલા. 1000 છોકરા હતા, 1000 છોકરીઓ હતી. છોકરાને પૂછ્યું કે તમે તમારી મમ્મી ક્યારેક સાંજે વાસણ ઉટકતી હોય અને તમે ટીવી જોતા હો, IPL જોતા હો, અથવા તો વોટ્સએપમાં મેસેજ જોતા હો કે કોકને કરતા હો, અને તમને વિચારે કે મમ્મી તમે બેસો, લાવો હું વાસણ ઉટકી નાખું. આવા 5 ઘટના જો તમારા જીવનમાં બની હોય એટલે આંગળી ઊંચી કરો. 1000 માંથી 2-3 છોકરા આંગળી ઊંચી કરેલી. મેં એક બીજો પ્રશ્ન પૂછ્યો કે તમે કોલેજેથી ઘેર આવો, સવારે તમારા મમ્મીએ ધોયેલા કપડા સૂકવેલા હોય, તમારી મમ્મી બપોર રસોઈ રાંધતી હોય અને તમે કપડા વ્યવસ્થિત સંકેલીને મૂકી દીધા હોય, આવું તમારી જિંદગીમાં 5 ઘટના બની હોય તો બોલો. તો 2-5 છોકરા આંગળી ઊંચી કરેલી. 1000 છોકરામાંથી શું ભણો છે તમારા દીકરા દીકરીઓ? એને એટલી લાગણી ન થાય કે ચાલો મારા મમ્મી વાસણ ઉઠકે હું મદદ તો કરું. એક મદદ કરવાની વૃત્તિ નથી આવતા ભણાવવામાં. પૂછો તમે જેટલાય બેઠા છો, તમારા દીકરાએ ક્યારે ઘરનું ટોયલેટ બાથરૂમ સાફ કર્યું? આ ઘરમાં ક્યારે પોતું માર્યું? તમારે એના પપ્પાને ક્યારે દુકાનમાં મદદ કરવા ગયો? આ તો વેકેશન છે, ઉઠે જ સવારે 10:30 અને બાઇક લઈને ફેરવા કરે કોકને બિહારી. પણ જિંદગીમાં વિચાર આવે, મમ્મી એકલી પેલી વટાણા ફોલતી હોય, છોકરો વિચારે ચાલો મમ્મી હું પણ સામે બેસીને મદદ કરું. તમે મમ્મી ટમેટા સુધારું, બટેટા સુધારું. આ સેવાની વૃત્તિ જતી રહી આપણી આખી. એટલે સેવા, યોગી બાપાની મહાનતાનો વિચાર આજે કરવો પડે. આજે પ્રગટ થયા. યોગી બાપા બહુ પ્રભાવશાળી પ્રવક્તા નહોતા. એને રામાયણ, ભાગવત ગીતા પર જિંદગીમાં કોઈ પ્રભાવશાળી પ્રવચનો નથી કર્યા, પણ સેવા ભાવના. યોગી બાપાનું એક જીવન ચરિત્ર છપાતું હતું, આપણો કે બાટા પ્રેસમાં છપાતું હતું. એમાં એક ભાઈ કઈક એનું કંપનીનું કઈક પોસ્ટર લેવા ગયા છે ને એમાં યોગી બાપાનું પુસ્તક છપાયેલ એક ફરમાં જોયા અને બેઠા બેઠા એક ફરમાં વાંચ્યું. યોગી બાપા જે પ્રકારની સેવાના બધા પ્રસંગો લખાયેલા, એક મોટા ધર્મગુરુને માનતા. મેં કે મારી જિંદગીમાં ક્યારે મેં મારા ગુરુને પાણીનો ગ્લાસ લઈને કોઈને આપતા જોયા નથી. એક મારી જિંદગીમાં મેં કોઈ ગુરુ બસ પ્રવચનો ઠકે રાખે, પણ યોગી બાપા હરિભક્તોની સેવા કરે, વાસણ ઉટકે, સંડાસ બાથરૂમ સાફ કરે. યોગી બાપા કે અમારી જિંદગીમાં અમને આમ જ મજા આવે છે. સ્વપ્નમાં પણ એને સેવા ના જ આવે. એક વખત યોગી બાપા એવું બોલેલા કે ભાઈ રોજ 3:30 વાગે ઉઠીએ, ઠંડા પાણીએ નાહીએ, રોટલા ઘડીએ, વાસણ ઉટકીએ, કાંટાની વાડો કરી, બહુ સુખ આવતું. હવે આમાં એકો આઈટમ સુખાવી એવી છે? 3:30 વાગે ઉઠવું એટલે, શિયાળમાં નદીમાં ઠંડા પાણી નાહવું એટલે, અને ચૂલા રોટલા ઘડવા. ચૂલા ઉપર એક ગેસ નહોતું ભાઈઓ,
એમાં છાના ભીના હોય, લાકડા ભીના હોય, આંખો લાલ ચોળ થઈ જાય, 2 મણ રોટલા ઘડે, વાસણ ઉટકે, કાંટાની વાડો કરવા જાય. યોગી બાપા કે બહુ સુખ આવતું. પૂછ્યું હરિભક્ત કે બાપા શેનું સુખ આવતું? કે ભગવાનની મૂર્તિનું ચહ સુખ લઈએ. યોગી બાપાને 74 વર્ષ સુધી યોગી બાપા કહે હજુ 10 ગામડા ફરું, લાખ સત્સંગ વધારે દઉં. આખી જિંદગી યોગી બાપા જો ભગતજી મહારાજની સ્થિતિનું કારણ જ સેવા છે. ગુણાતીતાનંદ સ્વામી પ્રમુખ સમાજ તો વર્ષો સુધી 17 વર્ષ ઉંમરે પ્રમુખ, 18 વર્ષ ઉંમરે સાધુ થયા છે, 55 વર્ષ ઉંમરે સ્વામી ધામમાં ગયા. લગભગ 75 વર્ષ નો હોલિડે, નો સન્ડે, નો વેકેશન. હા, પેલા તો બધી વાસણો ટકતા, સેવા કરતા મંદિરના બાંધકામમાં. પછી હરિભક્તોને ઘેર જવું, એના પ્રશ્નો ઉકેલવા, મદદરૂપ થવું, એને માર્ગદર્શન આપવું, વ્યક્તિગત મળવું, પધરામણી જવું, ગામડે જવું, છેલ્લા શ્વાસ સુધી સેવા કરતા રહ્યા. અને અત્યારે મનસે મારા બિરાજમાન છે, વર્ષો સુધી એને વાસણ ઉટક્યા છે, એમને ગાદી ઉપર નથી ચડી બેઠાયેલા. એટલે સેવા ભાવના આપણે જીવનમાં હોવી જોઈએ. સાચું જીવન જીવવું હોય તો આપણે શરૂઆત આપણે મા બાપથી સેવાથી કરો. મા બાપને કઈ જેટલા તમે ભણેલા હો, ગમ ભણેલા કે અભણ હો, તમારા ઘરમાં ભલે 10 નોકર હોય, પણ તમે તમારા પપ્પાની થાળી ગ્લાસ વાટકી ઉટકો. જો તમારા પપ્પા ભેગા મમ્મી હોય તો એક દિવસ પપ્પાની ઉટકો, એક વખત મમ્મી, ભલે તમારી વાઈફ હોય, ભલે તમારી દીકરી હોય કે બેન હોય, પણ એક થાળી ગ્લાસ વાટકી તમે ઉટકો પપ્પાની. સોમવારે, મંગળવાર મમ્મીની, બુધવારે પપ્પાની, ગુરુવાર મમ્મી. એ તમારા દીકરાઓ જોશે કે મારા પપ્પા એના મમ્મી પપ્પાને થાળી ઉટકે છે તો મારે પણ ઉટકવો જોઈએ. તમારા માથે જ પ્રેરણા લેશે. તમે નહીં કરો તો એ નહીં જ કરે. બહુ ગમે તમે કરોડપતિ કે અબજોપતિ હો, તમે કદાચ ડોક્ટર હો, સીઓ કે કલેક્ટર હો, તમારા મા બાપ ભલે અભણ ગામડાના હોય, મા બાપની સેવા કરતા તમે શરમાશો નહીં. આટલું એટેચમેન્ટ તમારા દીકરાઓને પણ શીખવાડો. પણ દીકરાઓને વર્તનથી શીખવવું પડશે. હમણાં સારંગપુરમાં એને છોકરાને કે તું દંડવત કર, તું દંડવત કર આવડો. તું કરે તો એ કરે ને, પછી એ કરે તો ફટ છોકરો વાંકો વેડો, ફટ બોલો. ઉપદેશ નહીં થાય. તમને કરતા શીખો. તમારા જો મા બાપ ભેગા હોય ને, અને ભેગા જ રાખજો, નહીં તો તમારો દીકરો શીખશે કે મારા પપ્પા એના મા બાપને નોખા ગાડે, હું મારા મા બાપને નોખા ગાડો. શીખવાનું તો એટલું જ છે. તો ઘરમાં સેવા કરો, મંદિરમાં સેવા કરો. મંદિર આપણું છે, આ ઠાકોરજી આપણા છે. મંદિરમાં આવો, શ્રમયજ્ઞ કરો, સેવા યજ્ઞ કરો, મંદિર સાફ કરો, બાવો જામીગત કાઢી મૂકો. અમને નહીં, પેલા ચોઈટા હોય એને અગાસી સાફ કરો, ચોમાસામાં આજુબાજુ ખડ ઉગી ગયું સાફ કરો. સ્વચ્છ આપણા મંદિર હોવા જોઈએ. તમારા ઘરમાં પણ મંદિર હોય, એ મંદિરમાં બાવાઓ કાઢો, સાફ સફાઈ કરો, પોતું મારો. ખાલી પત્નીને જ કરવાનું છે, તમારી મમ્મીને જ કરવાનું, તમારા બેઠા બેઠા છાપા જ વાંચવાના, ટીવી જોયા કરવાના. તો તમારા ઘરનું મંદિર ચોખ્ખું રાખો ને, સ્વચ્છ રાખો ને. તો મા બાપની સેવા કરો, મંદિરમાં સેવા કરો, ભગવાનની સેવા કરો, સંતની સેવા કરો, સમાજની સેવા કરો, માનવતાની સેવા કરો, કે ગરીબોની સેવા કરો, પશુ પક્ષીની પણ સેવા કરો. બધી સેવા કરવાની છે. હા, કોઈ તમે ગાડી લઈને જતા હો, ઘણી બધી ભિખારી બાઈ પેલી નાના છોકરા લઈને ઉભી હોય, એ આમ ટકોરી કરે, તમે આમ જોઈ જાઓ, ગાળો દે હરી હરમની ઉભી છે. ભિખારી થશો આવતા તમને યાદ રાખજો, એ કર્મનો સિદ્ધાંત તમને નહીં છોડે. હું નથી કહેતો તમે 50 રૂપિયા આપો એને, હું નથી કહેતો તમે 2 રૂપિયા આપો. એ છોકરાને દયા તો ખાવ થોયેલા, તમે ભિખારી નહીં થઈ જાઓ. કદાચ એકાદું કેળું આપે, તમને એમ લાગે હું રૂપિયા આપીશ તો દારૂ પી જશે, તો ના આપતા રૂપિયા જાઓ. એકાદું કેળું આપો ને, બિચારો છોકરો ભીખો રહેશે. અરે તમારી ગાડીમાં એકાદ સિંગનું પડી કોઈ રાખો ને, મુઠ્ઠી ભરીને આપો ને પેલા છોકરાને, માન નો આપો કાંઈ ને જાઓ. તમારે ત્યાં દીકરો કેટલા ખર્ચા કરે, 10,000 બૂટ લાવે આવડા છોકરા માટે, કેટલા ખોટા ખર્ચા કરો. તો હું નથી કે તમે ઘેર ઘેર કોઈ ભિખારીને આપવા જાઓ, પણ તમે ગાડી જતો પેલી ભિખારી બાઈ પોતે 2 વાગે 2:30 વાગે ધકતા ગરબીમાં નાનું છોકરું લેવું, એટલી તમારામાં દયાનો છાંટો નથી. એલા શું માનવતા કહેવાય આપણે? કોઈ ભિખારી નહીં થઈ જાવ, કોઈ ગરીબ નહીં થઈ જાવ. આપશો તો તમને એક સંતોષ હશે. પ્રમુખ સાહેબ કહેતા ને કે બીજાના સુખમાં આપણું સુખ, બીજાના લાભમાં આપણો લાભ, બીજા આનંદમાં આપણો આનંદ. એટલે શું? દાખલા તમે કેરી ખાતા હો, તેમને કેરી ખાવ એટલી જ વાર મજા આવશે કે છે કેરી ખાવો, કે તમે આપો કેરી ખાવ ઠંડી,
એટલી જ વાર મજા આવશે. પણ તમે કેરી હાથમાં લો, એક વખતે ગરીબ છોકરો દોડતો, સાહેબ મને આપવાનું, હું ભૂખો છું 2 દિવસ, અને એ વખતે તમે કેરી એને આપી દો ને, એ પ્રસંગ તમે જિંદગી ભર નહીં બોલો. આ સુધીમાં કેટલી મન કેરી ખાઈ ગયા હશો. શું યાદ રહ્યું? કેરી ખાવ એટલી જ વાર આનંદ, આઈસ્ક્રીમ ખાવ એટલી જ વાર આનંદ, કોઈ ગમે તેવી ભાવતી આઈટમ ખાવ, ઇડલી કે ઢોસા, એટલી જ વાર આનંદ. પણ તમે જયારે ત્યાગ કરશો, બીજાને આપશો, તો એ આનંદ તમે જિંદગીભર નહીં બોલો. તમે અત્યાર સુધીમાં 1000 વખત રોડ ક્રોસ કર્યો હશે, પણ પેલો આંધળો અટવાતો હોય, તમે ડોક્ટર કે કલેક્ટર કે ધારાસભ્ય હોય કે અબજોપતિ હો, પણ એનું બાવડું પકડીને તમે રોડ ક્રોસ કરાવશો ને, એ જિંદગીભર નહીં બોલો તમે. એ જેટલી વાર તમે આનંદ જેને યાદ કરશો, એટલી વાર તમને એક આનંદ આવશે. એટલે ક્યાંક સેવાની વૃત્તિ રાખજો. તમને ખબર છે, મનથી સેવા કરો, ધનથી સેવા કરો. આ તો પૈસાની વાત આવે ને કે સ્વામિનારાયણ સંતો પૈસા માગ કરે. લે, અમે તો કશું જ ન માગે. તારે કઈ કરવું એ તો માગે ને. ઝેરી વિચાર સિવાય, ઓકવા સિવાય કરે છે શું? અમે પૈસા માગીએ, માગવાના 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 માગવાના. તમે કોને આપવાના? પૈસા અમારે કરો તો શું કરે? સારું, અમારા 250 એન્જિનિયર હશે, કોઈ પણ ધંધામાં પડે ને તમને હુવડાવી દે. બોલો, અમારે 2 સંતો છે, તમે જ્ઞાનવીર સ્વામી ને, એ કઈ MBA નું ભણેલા નથી, કેટલું ઓછું ભણ્યા, પણ આટલું બધું મેનેજમેન્ટ કરે. જેટલા સંતો બેઠા છે ને, કોઠારી સ્વામી છે ને, ભાગ્યસાધુ સ્વામી, કોઈ MBA નું ભણેલા નથી, આખા વિશ્વનું મેનેજમેન્ટ કરે. એક અમારે જેટલા ભંડારીઓ છે ને, 1 લાખ માણસે જમાડે પેટનું પાણી ન આવે. જેટલા ભંડારી છે, મોટી મોટી હોટલો ચાલુ કરી દે ને, કરોડો રૂપિયા કમાય. મોટા મોટા રેસ્ટોરન્ટ ચાલુ કરી દે ને, તો બીજી વાત જોવા દો, 1000 સંતો માટે અત્યારે મહંસમાં હીરાની ઘંટીઓ નાખી દે ને, તો અબજો રૂપિયા કમાય. હું કેમ તમારા દાઢીમાં 5 રૂપિયા હાથ નાખેલા, તમારા દીકરા દીકરી ક્રિશ્ચિયન થાય કે મુસલમાન થાય, અમને શું લેવા દેવા? એ દારૂ પીએ કે માંસ ખાવ, તમે રીબાવ કે તમે, અમારે શું લેવા દે? હા, હું કથા કરતો 5 લાખ રૂપિયા લઈને કથા કરતો તો કલાકો ને કલાકો. બોલો, BFS નો કોઈ સાધુ પૈસા લઈને કથા નથી કરતા ભાઈઓ. શું કામ અમે અમારા ગાળા બગાડીએ? હુઈ ન જાય ગોદરું અડીને? શું કામે બગાડીએ? શાના માટે બોલ કરીએ સર? હા, કોઈ 5 લાખ 25 લાખ 50 લાખ મળતા હોય, કરોડ 2 કરોડ તો બોલે ખરા. અમે કોઈ નથી બોલતા. ખાલી અમારે જેટલા સંતો, વક્તા સંતો છે ને, ખાલી કથાના 5-5 લાખ રૂપિયા લે ને. અમે એક કથા હતી ત્યાં જામનગરમાં, 11 લાખ લીધા. મેં કહ્યું શું આપવાની જરૂર હતી? BFS ના સંતો ના બોલાવે, પણ બસ. પણ એવું તો કેટલું છે ભારતમાં. અમે ખાલી કથાના પૈસા લઈએ તો અમે કરોડો રૂપિયા કમાઈ આવ્યા છે. પૈસા માટે નથી ભાઈઓ, પૈસા લઈએ છે. BFS એક સાધુ એક પૈસો પોતા માટે રાખતો નથી. ક્યાં પોતા માર્ગ? અમે કોઈ ભાણિયાને મોકલા, ભત્રીજાને મોકલા? અમારે BFS ના ઘણા સાધુ આદિવાસી ઝૂંપડામાંથી થયા. એકના એક છોકરા અત્યારે અમેરિકામાં છે, $1 ઘેરે મોકલ્યો નથી. પ્રમુખ આટલી મોટી સંસ્થાના ધણી હતા ને, પ્રમુખે કશું એના કુટુંબને મોકલાવ્યું નથી. છતાં માગીએ છીએ અમે. પણ જુઓ જ બીજી બાજુ, ગુજરાતમાં દર વર્ષે 60,000 કરોડ આવે છે. 60,000 કરોડ આપણા ગરીબ લોકોને ક્રિશ્ચિયન કરવા માટે. તમને ખબર છે બિલ ગેટ 50% ધર્માદો આપે, 50% ધર્માદો આપે. વોરન બફેટ 50%. એનો ધર્માદો એટલે શું? ધર્માદો એટલે શું? એશિયનોને ક્રિશ્ચિયન કરવાનો. જેમ હિન્દુઓ ગરીબ છે ને, મુસલમાન ગરીબ છે, ખબર છે તમને? પૂછ્યા હોય એ ક્રિશ્ચિયન લોકોને, એક મુસલમાનને 50 રૂપિયા આપ્યા, એને ખબર છે મુસલમાન ક્રિશ્ચિયન નહીં થાય. કેમ નહીં થાય? એને એ લોકોને નાખ્યું છે કુરાન, એના બાળકોમાં નાખ્યું છે નમાઝ. તમે શું નાખ્યું છે? ગણિત સિવાય ફિઝિક્સના ટ્યુશન રાખ્યા છે ને મા બાપ, કેમિસ્ટ્રીના ટ્યુશન રાખ્યા છે ને. જિંદગીમાં ક્યારે ગ્રામીણ ટ્યુશન રાખ્યું તમારા દીકરા માટે? જિંદગીમાં ક્યારે ગીતાનું ટ્યુશન રાખ્યું તમારી દીકરી માટે? મારે એ કેવું છે, દુનિયામાં મુસલમાન લોકો ગરીબ છે. પૂછ્યા હોય એ લોકોને, 1 રૂપિયા આપ્યા કેમ હિન્દુઓને આપ્યા છે? હું હમણાં સોનગઢ બાજુ કીધું, ઉકાઈ બાજુ એક ગામ એવું નથી જ્યાં હિન્દુ મંદિર હોય, અને એક ગામ નથી જ્યાં 2-3 તો ચર્ચ ના હોય. પૈસા ઉપરથી આવે. આપણે તમને તમારો દીકરો દીકરી હિન્દુ રે જે ચિંતા ના હોય, તો બીજાને હિન્દુ રાખવાનો ક્યાં પ્રશ્ન છે? આ તો લગ્નમાં 5 કરોડ ખર્ચે, 5 કરોડ. મેં જમણવારમાં 2,500 રૂપિયાની ડીશ આપી. 2,500 ડીશ એટલે ટોયલેટ પર જવાનું સંડાસ. તમે બાજરા રોટલો રીંગણા શાક ખવડાવો કે 2,500 રૂપિયા ડીશ ખવડાવો, પણ તમારે મોટી મૂછો બતાવી. મોટી મૂછો
મેં 5,000ની ડીશ જમાડી. શું જરૂર હતી 5,000ની ડીશ જમાડવાની? હા, હું નથી કહેતો કે તમે મમરા ખાવડીને તમે દાનને મોકલી આપો, પણ એટલે કંઈક તો વિચાર કરો તમારા ધર્મનો, કંઈક તો વિચાર કરો કે ગરીબીનો. કશું જ નહીં, બસ મોરશો કરવાના છે. ડીજે લગાડો, ડીજે. હમણાં એલેમાં એક ભાઈના લગ્ન થયા, એ છોકરાને હાથી ઉપર બેસાડવા માટે 75 લાખનું હાથી ભાડે લેવા. 75 લાખ રૂપિયાનો હાથી એક દિવસ વરાજે હાથી ઉપર બેહારો. લો બેહારો. હમણાં હું પૂના ગયો હતો, એક ભાઈ 5 કરોડ ખર્ચા લગ્નમાં. ઉદયપુર જઈને લગ્ન કર્યા. ઉદયપુર મેં ચંદ્ર પર કર્યા હતા ને, લગ્ન કર્યા હતા. બહુ બહુ મજા આવશે ચંદ્ર પર લગ્ન કર્યા. 100 કરોડ 250 કરોડ લગ્નમાં ખર્ચા. ત્યાં દિલ્હીમાં, મુંબઈમાં ભાઈ લગ્ન કર્યા 500 કરોડ ખર્ચા. 500 કરોડ. આપણે હિન્દુઓ જેટલા ખર્ચા ખોટા કરીએ છીએ ને. હું નથી કહેતો કે તમારા દીકરાનો રોટલો આંચકી લો, હું નથી કહેતો તમારા દીકરા દીકરી માટે કેસે કરી ના લાવી દો. લાવી દો, સારું ભણાવો, સારું લેપટોપ આપો, મોબાઈલ આપો, કાર લાવી આપો, પણ ખોટા ખર્ચા કરીને આપણા હિન્દુ ધર્મ બચાવવા માટે કંઈક યોગદાન આપો ભાઈઓ. જ્યાં સારું થતું હોય કોઈ પણ, હું નથી કહેતો BAPSમાં આપો, પણ એવી જગ્યા આપજો કે લેખે લાગે. ઘણી વખત ગાય માટે તમે 5,000 મોકલા હોય ને તો ગાય સુધી રૂપિયો જ પહોંચે, વચ્ચે આખલા ખાઈ જાય. 3,999 રૂપિયા, 4,999. કોઈ જગ્યાએ તમે શર્ટ મોકલો ત્યાં સુધી બટન જ પહોંચે, ખાલી બટન પહોંચે. કોઈ ખીચું આપી લે, કોઈ બેંક આપી લે. કોઈ પેન્ટ મોકલો ખાલી ચેન જ પહોંચે, બાકીનું બધું લેવાઈ જાય. BAPS સંસ્થા દ્વારા તમે શર્ટ આપો તો ટાઈ ભેગી જાય. એ જાય. એક સંતો એક પૈસા રાખતા નથી. આ BAPS હજારો કાર્યકર્તાઓ છે ને, એક રૂપિયો પગાર નથી આપતા ભાઈઓ. એટલા માટે આપણે કેટલ કેમ્પ હોય, એટલા માટે આપણે કોઈ પણ રાહત કાર્ય હોય, લોકોને ખબર છે કે 100% સાચા અર્થમાં જશે તો આર્થિક યોગદાન આપો. કદાચ આર્થિક યોગદાન ન પણ આપી શકો, ચાલો. હું નથી કહેતો ભીખાને કેળું પણ આપો, ચાલો. પ્રાર્થના તો કરો. એલા શું ખબર તિરસ્કાર છે તો સિદ્ધિ જોવો છો. એલા પ્રાર્થના કરો, ભગવાન તને સુખી કરે, તારો દીકરો સુખી થાય. એ પ્રાર્થના કરો તો BP લો થઈ જવાનું, કેન્સર થવાનું, TB થવાનું. પણ આપણે સમજાત નથી. એલા બસ જીવન જીવતા આવડ્યું એટલે આમ ફેરવી જાય, આમ મોઢું ફેરવે. પેલી ભાઈ આ બાજુ આમ મોઢું ફરી જાય. એટલે માણસો તો એલા માણસ નથી આપડ્યા. કઈક આપણને વૃત્તિ હોવી જોઈએ. એટલું યાદ રાખજો, આપનાર કોઈ ભિખારી નથી. જે નથી આપનારા કોઈ ઉપર લઈને ગયા નથી. પૂછાવા કેટલાય કરોડપતિ અબજોપતિઓ જતા રહ્યા, કેટલા અકબરોની કબરો થઈ ગઈ, ભાઈ ગયો, કેટલાય રાજાઓની રાખ થઈ ગઈ, કેટલાય પ્રધાનોના પૈસા અબજો રૂપિયા સ્વિટ્ઝરલેન્ડ બેંકમાં પડ્યા રહ્યા. એ ભૂત થઈને ફેરા કરશે, મારા પૈસા આમાં છે, મારા પૈસા આમાં છે, બસ ભૂત થઈને પડ્યો રહે. એટલે કઈક સેવાની ભાવના, કર્મથી સેવા કરો. વચનથી કોઈ દીકરો દીકરી કદાચ પાછા પડ્યા અભ્યાસમાં, એને થોડી મદદ કરો, બળ આપો, હિંમત આપો. બેટા કઈ વાંધો નહીં, નાપાસ થાય તો શું વાંધો. હમણાં એક છોકરી આત્મહત્યા કરી, 12માં નાપાસ થઈ. એમાં હવે તો કેટલા અઠવાડિયામાં મરશે, કેટલા. એટલે ક્યાંક વચનથી સેવા કરો, ક્યાંક ધનથી સેવા કરો, ક્યાંક શરીરથી સેવા કરો. અને કઈ ન થઈ શકે તો પ્રાર્થના કરો. પ્રભુ આખી જિંદગી પ્રાર્થના કરતા. સમાજમાં વરસાદ પડે, દુઃખ દૂર થાય, ભૂકંપ તો પ્રાર્થના કરે, સુનાવ તો પ્રાર્થના કરે, અતિવૃષ્ટિ આવે તો પ્રાર્થના કરે. હા, એ મદદ પણ કરતા સમાજને, પણ પ્રાર્થના પણ કરતા. તો કોઈને દુઃખી જુઓ, તમને કોઈને દુઃખી જુઓ ને, આમ અંતરમાં પ્રાર્થના છૂટી જોઈએ કે ભગવાને દુઃખ દૂર કરો, દર્દ દૂર કરો. કોઈકને એક્સિડન્ટ થયો, કોઈકને હાર્ટ એટેક આવ્યો, કોઈકને રોગ થયો. પ્રાર્થના કરવામાં શું વાંધો છે? વી આર નોટ લુઝિંગ, વી આર ગેઇનિંગ. હા, તમને એમ લાગશે મેં 5 રૂપિયાના 2 કેળા આપી દીધા, મેં કંઈક ઓછું તો જરૂર થયું. ઓછું નથી થયું, એ તમે ઘણું કમાયા છો, એ ઘણું કમાયા છો. એટલે ટૂંકમાં કંઈક સેવાની તો જોઈને ભક્તો, આજના આ પ્રવચનમાં આપણે બ્રહ્મદર્શન સ્વામી પાસેથી ખૂબ સરસ વાત સાંભળી કે વ્યસન મુક્ત જીવન કેટલું જરૂરી છે. વ્યસન કરનાર તો મૃત્યુ પામે, પરંતુ વ્યસન કરનારના ઘર પરિવાર પણ એકદમ તબાહ થઈ જાય છે, લૂંટાઈ જાય છે, ક્યાંક પોતાનો ઘર પરિવાર વિખેરાઈ જાય છે. તો વ્યસન માત્ર એક આપણી ભારતીય સંસ્કૃતિ માટે કાળો કલંક નથી, પણ દરેક વ્યસન
કરનાર પરિવાર પણ અદુખી હોય છે અને આપણે આપણા પરિવારને સુખી કરવા માટે વ્યસન મુક્ત જીવન જીવવું ખૂબ જરૂરી છે. એ વાત આ પ્રવચનમાં શીખ્યા. અને બીજી જે ભારતીય સંસ્કૃતિની વાત કરી કે આપણે અત્યારે જે પશ્ચિમી સંસ્કૃતિ અપનાવવા જઈ રહ્યા છીએ આપણા સંસ્કારમાં નથી, એ પણ વાત આજે આ પ્રવચનમાં શીખ્યા. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો. તો મળીએ એક નવા જ પ્રવચનમાં. ત્યાં સુધી આપ સૌને જય સ્વામિનારાયણ.